મારી બાઇક લઈ લીધી છે હેલ્મેટ વગર 500 રૂપિયા માંગે છે. 500 નું હેલ્મેટ નહીં આવતું અને હેલ્મેટ પહેરવાથી માથામાં ગડબડ થાય છે બીપી પેશન્ટને. બધા એટલા લોકો નહીં પહેરતા તો પણ કાયદો ફરજિયાત છે. 56 ની છાતીએ ઉઘરાવાનો કાયદો કાઢ્યો છે. શું નામ? મને તકલીફ થાય છે માથામાં વાગે અને સરકાર જો હેલ્મેટ પહેરવાથી અમારો વીમો 1 કરોડનો લખાયો હોય તો કાલથી હેલ્મેટ પહેરવા મળે. એવું કે છે સેફટી માટે તમારે પહેરવાનું છે એવું કહો છો બધા. તો અમારી સેફટી રહે કે ના રહે દુનિયાને શું જરૂર છે? કાયદો બનાવ્યો છે, બધા નાગરિકો ભેગા થઈને એનો અરે કાયદો તમને લોકોને આપ્યો છે. અમે પબ્લિકને તો એવું કીધું જીવો અને જીવા દો. 56 ની છાતી છે. ભાઈઓ અને બહેનો તમારી રક્ષા કરીશું. મારી છોકરી બાઇક વગર ગઈ ને એના ભાઈબંધ પાસેથી પૈસા લીધા ને તો ભાઈબંધ 15 દાડા પછી કે પેલા પૈસા લાય. છોકરીઓની સેફટી નથી હેલ્મેટના કાયદામાં. અત્યારે મારામાં તકલીફ એ છે આ કાયદાની વાત કરી તમે એટલે અત્યારે મારી બાઇક આપો તમે જતો રહો. શું છે બાઇક મારી પાસે છે ને બધું જ છે. ઓસીબી છે, લાયસન્સ બી છે, બધું જ છે. હેલ્મેટ નથી પહેરવાનો છોકરો એની હેલ્મેટ તો હોય નહીં પહેરવાનો મારો છોકરો. દંડ ભરવાનો હેલ્મેટ પહેરવાનો દંડ કહી દીધું. ત્યારે તમે કહેશો નાટક કરો કાયદો અમલમાં. મેં નથી પહેરવાનું હેલ્મેટ. કાયદો નહીં બનાવ્યો. હા તો જેને બનાવે એને મોકલો. મેં અહીંયા નથી પહેરવાનો. મેં અમારા શિક્ષકના પૈસા કોણ આવશે? 1250 રૂપિયા છે.